જાંબુની સિઝન શરૂ થાય ને એટલે આપણે જામુન શોર્ટ્સ પીવા બહાર જતા હોઈએ છીએ. મારું પણ ખૂબ જ ફેવરેટ છે અને એટલું રિફ્રેશિંગ હોય છે. તો આજે એ જ જામુન શોર્ટ્સ આપણે ઘરે ઇઝીલી બનાવીએ. તો એના માટે સૌથી પહેલાં તો મેં અહીંયા 250 ગ્રામ જેટલા જાંબુ લીધા છે. એને સરસ રીતે ધોઈ લીધા છે. બિયા અને પલ્પ આ રીતે અલગ કરી લેવાના છે. હવે જે પલ્પવાળો ભાગ છે એને આ રીતે એરટાઇટ કન્ટેનરમાં અથવા તો ઝીપલોક બેગમાં આપણે 2 થી 3 કલાક માટે ફ્રીઝરમાં ફ્રીઝ થવા દેવાનું છે. તમે આ રીતે આખા વર્ષ માટે ઝીપલોક બેગમાં આને સ્ટોર પણ કરી શકો છો. જ્યારે પણ જામુન શોર્ટ્સ પીવાનું મન થાય ત્યારે એને એક મિક્સર જારમાં લઈ લેવાનું છે. હવે એમાં થોડા ફુદીનાના પાન, મસ્ત ટેંગી ફ્લેવર માટે લીંબુનો રસ ઉમેરવાનો છે. સ્વીટનેસ તમે તમારી રીતે ઉમેરી શકો છો. મેં અહીંયા ખાંડ ઉમેરી છે. તમે મધ અથવા તો ગોળનો પાવડર પણ ઉમેરી શકો છો. આઈસ ક્યુબ્સ ઉમેરીને બરાબર ક્રશ કરી લેવાનું છે. જો તમને મિશ્રણ અહીંયા વધારે ઘટ્ટ લાગે તો 1 જ ચમચી જેટલું ઠંડુ પાણી ઉમેરવાનું છે અને ફરીથી ક્રશ કરી લઈશું. અને હવે સર્વ કરવા માટે નાના ગ્લાસ આવે છે એની કિનારી ઉપર આ રીતે લીંબુ લગાવી દેવાનું છે અને મીઠાથી આ રીતે કોટ કરી લઈશું. તો તમે પણ આ રેસીપી ઘરે ટ્રાય કરો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે